સુરતમાં ગ્રીષ્મા બેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગી ચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખાયું છે કે ભાવના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે। સુરતમાં રોજે રોજ હત્યાની ઘટનાઓ બની રહી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। ત્યાં લોકોમાં પણ હવે સરકાર અને પોલીસ સામે રોષ જોવા મળ્યો છે। સુરતના કામરેજ, પૂણા, યોગી ચોક, સરથાણા, મિની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યા હતા। આ પોસ્ટરો કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી। જોકે વિતેલા 14 દિવસમાં થયેલી લગલગાટ હત્યાઓને લઈને શહેર સ્તબ્ધ બની જવા પામ્યું છે। ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહેલા સુરતમાં લોકોનો ગુસ્સો હવે ગૃહમંત્રી તરફ જોવા મળી રહ્યો છે। પોસ્ટરમાં સુરત શહેર હવે ક્રાઇમ સિટી હોય તેવું લાગી રહ્યાનું લખાયું છે। ક્રાઇમ સિટી બનેલા સુરત શહેરમાં 14 દિવસમાં મર્ડરની 9મી ઘટના સામે આવી છે। ધોળે દિવસે ચપ્પુની અણીએ તેમજ બંદૂકની અણીએ લૂંટની ઘટનાઓનો સિલસિલો યથાવત છે। ત્યારે ભાવના રાજમાં પોતાના શહેરમાં કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂક્કો થઈ હોવાનું લખીને ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા પોસ્ટરો પર દ્વારા માંગ ઉઠી છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।